જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલમાં. આજે આપણે જાણીશું ઉત્પન્ના એકાદશી વ્રત વિશે. ઉત્પન્ના એકાદશીનું વ્રત કેવી રીતે કરવું, કઈ વાતોનું ધ્યાન રાખવું અને વ્રતનું શું મહત્વ છે. ઉત્પન્ના એકાદશીનું વ્રત કેવી રીતે કરવું, કઈ વાતોનું ધ્યાન રાખવું અને વ્રતનું શું મહત્વ છે. આ દિવસે વ્રત અને ઉપવાસ કરવાથી મન નિર્મળ બને છે, તેની સાથે જ શરીર પણ સ્વસ્થ બને છે. હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું ખૂબ જ મહત્વ છે. દર વર્ષે 24 એકાદશીઓ આવે છે, પરંતુ અધિક માસ હોય ત્યારે 26 એકાદશીનું વ્રત કરવામાં આવે છે. કારતક મહિનાના કૃષ્ણ પક્ષની 11ને ઉત્પન્ના એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે જો એકાદશીનું વ્રત ન રાખી શકતા હોવ તો પણ એકાદશીના દિવસે ચોખ્ખા ન ખાવા. આ વ્રતમાં એક સમયે ફળાહાર કરી શકો છો. ઉત્પન્ના એકાદશી કારતક મહિનાના કૃષ્ણ પક્ષની 11 અર્થાત 11ની તિથિએ ભગવાન વિષ્ણુથી એકાદશી તિથિ ઉત્પન્ન થઈ હતી. એટલા માટે આ દિવસે ઉત્પન્ના ઉત્પત્તિ એકાદશી તિથિનું વ્રત કરવામાં આવે છે. તેને ઉત્પત્તિકા, ઉત્પન્ના, પ્રાકટ્ય અને વૈતરણી એકાદશી પણ કહેવામાં આવે છે. પદ્મપુરાણ પ્રમાણે શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીની ઉત્પત્તિ અને તેના મહત્વ વિશે જણાવ્યું હતું. વ્રતીય એકાદશીને પ્રધાન અને બધી સિદ્ધિઓને આપનારી માનવામાં આવે છે. ઉત્પન્ના એકાદશીનું મહત્વ. કહેવાય છે કે ઉત્પન્ના એકાદશીનું વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ વ્રતમાં વ્રતીએ ખરાબ કર્મ કરનાર, પાપી, દુષ્ટ લોકોની સંગતથી બચવું જોઈએ. એકાદશી વ્રતમાં અન્નનું સેવન કરવાથી પુણ્યનો નાશ થાય છે. ધર્મશાસ્ત્રો પ્રમાણે આ વ્રતનું ફળ 1000 યજ્ઞોથી પણ વધુ છે. આ રીતે કરો ઉત્પન્ના એકાદશીનું વ્રત. ઉત્પન્ના એકાદશીના એક દિવસ પહેલાં અર્થાત 10મી તિથિના રોજ ભોજન કર્યા પછી સારી રીતે દાંતણ કરો, જેથી અન્નનો અંશ મુખમાં ન રહી જાય. ત્યારબાદ કંઈ જ ન ખાઓ, વધુ બોલવું પણ નહીં. એકાદશીની સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી વ્રતનો સંકલ્પ લો. ત્યારબાદ ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે 16 વસ્તુથી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો અને રાત્રે દીપદાન કરો. રાત્રે સૂવું નહીં. આખી રાત ભજન કીર્તન વગેરે કરવું જોઈએ. જો પહેલાં કોઈ જાણતા અજાણતા પાપ થઈ ગયા હોય તો તેની માટે ક્ષમા માગવી. બીજા દિવસે સવારે ફરીથી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો અને યોગ્ય બ્રાહ્મણને ભોજન કરાવીને દાન આપ્યા પછી જ પોતે ભોજન કરો. તો મિત્રો, આજનો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવશો. વિડીયોને લાઈક, શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે પછીનો વિડીયો આવે ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.